हाँ हाँ कौन? જય માતાજી। जी રાજુ કરપડા બોલો ને? हाँ कौन बोलो? કેમ છો? મજામાં સાહેબ? एकदम मजा में। હું ચંદુભાઈ બોલું। हाँ बोलो। તમે જે લડાઈ લડતા હતા બહુ મજા આવતી હતી તમારી લડાઈ જોવામાં સાહેબ। जी चंदुभाई क्या थी बोलो? જામ ખંભાળિયાથી। સરસ ચંદુભાઈ। અત્યારે પાછું તમે બધા પક્ષ મૂક્યા એમાં બહુ મજા આવી। જી ભાઈ। હું તમારી જેમ નાનું નાનું છે ને લડત કરું છું, બહુ મોટી તમારી જેમ સરસ નથી કરતો। સરસ સરસ ભાઈ। હવે આગળનું શું, કોઈ પક્ષમાં જોડાવું સાહેબ કે આમ નામ જ? અત્યારે તો ખેડૂતો વાળું કરીએ છીએ ભાઈ। હા હા ખેડૂતોના પ્રશ્ન હોય ત્યાં જ્યાં જરૂર લાગે આ મજબૂત સંગઠન હજુ બનાવીશું ને પછી વિચારશું ભાઈ નિરાતે। બરાબર। તો એક જી ભાઈ। ખેડૂતોનું છે ને, આ પાલભાઈ ને મને બહુ ઓળખે, પાલભાઈ આંબલિયા તમારા મિત્ર છે ને? હા હા મિત્ર છે ને। પાલભાઈ આંબલિયા ને આમ બધા ક્યારેક ક્યારેક મુલાકાત થાય છે અમારી। જી ભાઈ। એક એટલું કરાવજો ને કે ગુજરાતમાં ખેડૂતનું દેવું છે ને સાવ નાબૂદ કરાવી નાખો, એટલે આ પિંજણ નો રહે, એટલી મહેનત કરો ને। ના ના 100% મહેનત કરશું ભાઈ। આપણે બધા ખેડૂત જ છીએ। બિલકુલ બિલકુલ ભાઈ બિલકુલ। આમાં શું છે સાહેબ, હું તો નાનો માણસ છું પણ હું તમને મારા તરફથી સલાહ આપું, આમ તો અપાય નહીં પણ તે છતાં આપું કે બિલકુલ। તમારું વાતાવરણ અત્યારે એવું ફેલાય છે કે ભાજપમાં તમે જોડાવાના છો। હમ હમ। હવે એ તો સાચું ખોટું તો તમને ખબર હોય સાહેબ, હા હા પણ મારી દ્રષ્ટિએ હું તમને એ સલાહ આપીશ કે તમે પક્ષમાં જોડાશો ને એટલે સાહેબ તમારું કદ છે ને ઘટશે, હા મને એવું લાગે છે હો। બિલકુલ। પછી તમને જે ઠીક લાગે એમ, તમારી લાઈફ છે। અને બધાના પોતપોતાના વિચારો રજૂ કરી શકે ભાઈ બિલકુલ। હમ મારા માટે લાગણી હોય તો સૂચન બી આપી શકાય। હા, તમારી માટે લાગણી છે એટલે સાહેબ સૂચન આપ્યા ને। એની બિલકુલ પહેલા મેં બિલકુલ। તમને ફોન કર્યા હતા પણ તમે ફોન ઉપાડ્યા નહોતા। જી ભાઈ। પણ ત્યારે તમે આ બધામાં જ્યારે હતા ને એટલે એકા બાજુ તમારો વિરોધ ને તમે વિરોધ કરતા ને આવું બધું ચાલતું હતું। બિલકુલ ભાઈ। જેલમાંથી તમે છૂટ્યા ને તરત જ મેં ફોન કર્યો હતો। જી ભાઈ। સાહેબ રાજુભાઈ, આપણે જેલમાં તમે ગયા, હું જેલમાં જઈ આવ્યો છું। જી ભાઈ। જેલમાં ગયા તમને સાહેબ અનુભવ કેવો થયો? હા અનુભવ તો સ્વાભાવિક છે કે જેલમાં તો જેલ છે। ના, આમ એમાંથી કંઈક શીખવાનું જડે, કંઈક પરિવર્તન આવે। હા હા। જેલમાં ક્રાઇમ કરીને ગયા હોય ને તો વળી પરિવર્તન લાવવું જોઈએ। આપણે તો જે દિશામાં ગયા હતી યોગ્ય દિશા હતી। હા હા આપણને લાગતું કે ભાઈ આ લડાઈ સાચી છે ને સાચી લડાઈ લડીને ગયા હતા એટલે અફસોસ કે પરિવર્તન આવો કોઈ વિષય નથી। હમ અંદર વાંચન કરીએ, નવા લોકોને મળીએ, હમ લોકો ખરેખર શું કામ ક્રાઇમ કરે છે એ જાણવા મળે, ક્યાંક ખરેખર સિસ્ટમમાં ક્યાં ભૂલ છે એ જાણવા મળે। ના ના બરોબર છે। બસ આમાં બીજું તો ક્યાં। હું છે ને 3 વર્ષ હું જેલમાં રહ્યો છું। હમ। મારામાં તો પરિવર્તન આવ્યું ને એટલે મેં કીધું રાજુભાઈ ને પરિવર્તન આવ્યું કે નહીં? જેલમાં ગયા પછી હું મજબૂત વધારે થયો। બીજું તો પરિવર્તન મજબૂત તો બધા થાય બરાબર છે, બાકી તો આપણે સારું કામ કરીને ગયા હતા તો બીજો વિષય કાંઈ હતો નહીં પરિવર્તન લાવવાનો। તો અત્યારે આ ગોપાલભાઈ તમારી માટે આક્ષેપ કરે છે રાજુભાઈ કે તમે ભાજપમાં જોડાઈ ગયા છો ને તમને કેસનો પ્રેશર હતો, એના હાટુ થઈને જ તમે ભાજપમાં જોડાવાના છો, ગોપાલભાઈ કહે છે। એ તો તમને ખબર છે। તો આ કેટલું સાચું છે કે ખોટું છે? સાચું ખોટું તો ઠીક છે, હવે એ કીધા કરે। હું કઈ કોઈએ મને વેચાતો રાખેલો તો હતો નહીં, આપવાળા એક બીજા કોઈએ। ના ના એ તો આ તો ગમે ઠીક છે, હું સમાજવાદી પાર્ટીમાં જાઉં, ભાજપમાં જાઉં કે કોંગ્રેસમાં જાઉં, હું ચૂંટાઈ ગયેલો હોય અને ટર્મ પૂરી કર્યા પહેલા ભાગી જાઉં તો ઠીક છે, બરાબર છે। દેણા કરીને ખેડૂતો માટે લડાઈ લડાઈશ, કોઈ પાસે લાંબો હાથ કર્યો નથી કે રૂપિયાને ટેકો દ્યો। ના ના તો મારાથી થતું ત્યાં સુધી કર્યું। અને મને એવું લાગે કે મારે ફલાણી પાર્ટીમાં જવું છે, માની લ્યો કે કોઈ પણ પાર્ટીનો મને વિચાર આવે છે, એવું કોણ મને કહેવા વાળું તમારે આમાં નહીં જવાનું, રાજુભાઈ ફલાણે જાય છે? એ તો બરાબર છે, સ્વતંત્ર છો તમે, એમ કોઈ કહી ન શકે, આક્ષેપ કરી શકે। હું કોઈના મત લઈને ગદ્દારી કરતો હોય તો ઠીક છે, મેં તો ગહાણો છું ને ભાઈ। ના ના બરાબર છે, એ તો હું તો ગહાણો છું, મારી વાહે કોઈ કે 5 રૂપિયા વાપર્યા હોય તો હક જમાવી શકે, મને મત આપીને જીતાડ્યો હોય તો મારા ઉપર હક જમાવી શકે। બરાબર, હું તો મારાથી થાય એટલી સેવા કરીને ઘસાણો છું। ના ના 100% બરાબર છે, બાકી તો આક્ષેપ ગોપાલભાઈ જે કરવા હોય એ કરે। આવનાર સમયમાં એ જે કઈ આક્ષેપ હશે એ સ્વાભાવિક છે, લોકો બહુ સમજણા થઈ ગયા છે અને સારી રીતે સમજી શકે છે। અને બીજું વાત કે ખેડૂત માટે લડવું હોય તો આમ આદમી પાર્ટીમાં લડો તો જ તમે વફાદાર, તો જ ઈમાનદાર। બીજી પાર્ટીમાં જઈને લડો તો શું છે, તો ગદ્દાર। હા ના એ તો ખોટું કહેવાય ને। બરાબર, આમ આદમી પાર્ટી જ છે પંજાબમાં 1 વર્ષ પૂરું થયું ખેડૂતોને ધોઈ નાખ્યા હતા, તો તે દિવસે ખેડૂત માટેનો પ્રેમ ક્યાં હતો? 1 જ વર્ષ થયું છે, 500 ખેડૂતોને જેલમાં નાખી દીધા હતા।
બરાબર છે. તો ખેડૂતોનો પ્રેમ તો એ આપમાંથી હશે તો એટલે આ ના હોવું જોઈએ કે આમ આદમી પાર્ટીમાંથી, કોંગ્રેસમાંથી, ભાજપમાંથી. ભાઈ સારું લાગે અહીંયાથી માણસ લડે. તમારો ચહેરો છે ને ખેડૂત નેતા તરીકે ઉભરી ગયો છે, તમારો ચહેરો મોટો થઈ ગયો છે. આપણે શું કામ થાય છે ઈ ગયો. તમારી મહેનત ના લીધે. રાજનીતિ નથી કરતા ખેડૂતના નામે એટલે થાય છે. તમારી મહેનત. ખેડૂતને વચન મેં આપેલા હોય તે વચન પૂરા કરવા હાટુ આપણે તનતોડ મહેનત કરીએ છીએ. ના ના ચોક્કસ. અને આવું અને કોઈ પણ હવે એક તો મહેનત કરીએ, ઘસાઈએ, અને ઉપરથી આપણને કે હું તમારે ફલાણી પાર્ટીમાં નહીં જવાનું, ફલાણે. એલા ભાઈ, તમારા માટે ઘસાણા એનો મતલબ એવો નથી કે તમે આવું નક્કી કરશો મારે શું કરવાનું. ના ના, એ તો કોઈ ન કરી શકે ને નક્કી. તમે મતલબ આમ આદમી પાર્ટી 5 વર્ષ આપણે જે ભોગ દેવા તો એ લીધો જ ભાઈ. રાજુભાઈ એક મિનિટ, પછી મળીએ શાંતિથી ભાઈ, શાંતિથી મળીએ. એક જગ્યાએ હું પ્રસંગમાં પહોંચી ગયો છું. એક જ છેલ્લો શબ્દ સાંભળી લ્યો, છેલ્લો શબ્દ. હું કોઈ પાર્ટીમાંથી નથી, મારું નામ ચંદુવર્જન રૂડા જ છે. તમે છે ને આપણે જામખંભાળિયામાં કે દ્વારકા જિલ્લામાં મારું નામ પૂછી લેજો. મારી જ્યારે પણ કીધું ને પાલભાઈના મિત્ર છો એટલે ભાઈ મને એનાથી વિશેષ પરિચય બીજો ના જોઈએ. એટલે ને વરી તમને એમ ન થાય કે આ વરી મારા ભાઈ સમાન મિત્ર. નહીં, આ તો તમારી વાત મને યોગ્ય લાગી એટલે મેં એ દિશામાં આગળ વાત કરી. ચોક્કસ ચોક્કસ. ક્યારેક મળશે.